તો અમદાવાદમાં આજે પણ ગરબા પર વરસાદનું સંકટ. અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ. ગરબાના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ. આજે પણ ગરબાના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ. આજે નવરાત્રિનો 9મો દિવસ છે અને ત્યારે વરસાદી માહોલ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે. આજે સતત ત્રીજો દિવસ છે કે જ્યારે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાત અમદાવાદ શહેરની કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે. હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ અમદાવાદ રિવરફ્રન્ટના છે અને સામાન્ય વરસાદ અત્યારે પડી રહ્યો છે, હળવો વરસાદ. પરંતુ તેની સાથે અત્યારે જે વાતાવરણમાં બફારો છે એનાથી પણ રાહત લોકોને મળી રહી છે. સાથે જ અમદાવાદ સહિત જે આગાહી કરવામાં આવી છે, જો કે અત્યારે આગામી 3 કલાકની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આગામી 3 કલાક માટે કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, ભરૂચ, અમરેલી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ છે. વાદળછાયું વાતાવરણ અને સાથે જ અત્યારે કેટલાક વિસ્તારોમાં જાણે જેમાં પાલડી છે, એલિસ બ્રિજ જેવા જે વિસ્તારો છે એમાં હળવો વરસાદ અત્યારે પડી રહ્યો છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.